સુરતની અંદર આ સૌથી મોટા સમાચાર 120 માંથી 115 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો કબજો લહેરાવ્યો છે। તો 4 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અને 1 બેઠક ઉપર માત્ર કોંગ્રેસ। સુરતની અંદર વિપક્ષનો સંપૂર્ણ રીતે એ સફાયો થઈ ચૂક્યો છે। 115 બેઠકો ઉપર સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો અત્યારે લહેરાઈ ચૂક્યો છે। ક્લીન સ્વીપ એ સુરતની અંદર જોવા મળી રહ્યો છે। કિશન ન્યૂઝ રૂમ જે રીતે એ સચોટ પરિણામો દર્શાવી રહી છે તે જ રીતે અત્યારે એ ક્લીન સ્વીપ સુરતમાં થયો છે। ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સૌથી મોટા સમાચાર સુરત મનપાની અંદર વિપક્ષને સ્થાન નહીં મળે, નેતા વિપક્ષનું સ્થાન પણ આમ આદમી પાર્ટીને નહીં મળે। ગત વખતે આમ આદમી પાર્ટીને 27 બેઠક આવી હતી। CR પાટીલની ચેલેન્જ, મુખ્યમંત્રીનો પ્રવાસ, મુખ્યમંત્રીનો રોડ શો, હર્ષ સંઘવીએ જે રીતે છેલ્લી ઘડી સુધી ભારતીય જનતા પાર્ટીને એમ કેમ કરી જીતાડવા માટેની મહેનત અને મનોજ સોરઠિયા ભૂલ, ઉમંગ મનોજ સોરઠિયાની ભૂલ, એ ચહેરો નડી ગયો। શું લોકોને ડર હતો કે મનોજ સોરઠિયા નેતા વિપક્ષ બનશે તો અમારું રાજકારણ પૂરું થઈ જશે? આ ડરથી આપની હાર। 120 માંથી ઉમંગ 115, ઇતિહાસની સૌથી મોટી જીત એ સુરતમાં ભાજપને। કિશન, બીજી મોટું કારણ આમ આદમી પાર્ટીની સીટો તૂટવાનું એ પણ હોઈ શકે કે જે સ્પષ્ટ છબી ધરાવતા એ અનેક કોર્પોરેટરો જે પહેલી વખત જીત્યા હતા તેમને આ વખતે એ ટિકિટ ન આપવામાં આવી। વિપુલ સુહાગિયા છે, કુંદન કોઠિયા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા તે ફરી આમ આદમી પાર્ટીમાં આવ્યા તો તેમને ટિકિટ આપી, પરંતુ વિપુલ સુહાગિયાની ટિકિટ કાપી નાખી। આવા અનેક કારણો અને સૌથી મોટું કારણ મનોજ સોરઠિયા ઉપર માની બેઠું હતું કે સુરત અમારો જી ગઢ છે। જી બિલકુલ, જી બિલકુલ। 27 સીટોમાંથી આમ આદમી પાર્ટી એ મેયર બનાવવાના સપના જોતી હતી, એ આમ આદમી પાર્ટી હવે 4 સીટો ઉપર સિમટી ગઈ છે અને કોંગ્રેસનો એ સંપૂર્ણ રીતે ફરી એક વખત સફાયો થયો છે। શું નડ્યું આમ આદમી પાર્ટીને? એવું થઈ ગયું હતું કે નહીં સુરત એટલે આપ ને આપ એટલે સુરત, એ સમજવાની ભૂલ આપને નડી? જી બિલકુલ, સુરતની અંદર આમ આદમી પાર્ટીનો એ ઓવર કોન્ફિડન્સ જ એને આ નુકસાન કરાવી ગયું છે। જી વાત કરું સૌરાષ્ટ્રની તો તેમાં જે સાયલેન્ટ રીતે આમ આદમી પાર્ટીએ કામ કર્યું તો તેમાં તેમને ફાયદો થયો, પરંતુ સુરતની અંદર સોરઠિયાનું આ રાજકીય કતલ થઈ ગયું। જી બિલકુલ, જી, કારણ કે સંગઠન મહામંત્રી બનીને ફરતા હતા મનોજ સોરઠિયા, કુણાલ, હવે શું એ કોર્પોરેશન ના જીતી શક્યા અને એમની એન્ટ્રી થી તો 27 ની 37 થવી જોઈતી હતી, એની જગ્યાએ 27 થી 4 ઉપર આપ આવી ગઈ। જી બિલકુલ, 2022 માં પણ તે વિધાનસભા હારી ગયા, ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ હવે તેમને હાર મળી છે। પોતાની વ્યક્તિગત રાજનીતિક કરિયર ઉપર પણ હવે ક્યાંક ને ક્યાંક એક ખતરો ઊભો થઈ રહ્યો છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી કૃણાલ છે, તેમ છતાં જે હાર મળી છે આ હારને હવે આમ આદમી પાર્ટી કેવી રીતે પચાવશે? બિલકુલ, આ હાર એ પચાવી એના માટે ખૂબ અઘરી છે, પણ હજી સુરતનું ડિકોડ અમે તમે કરીને બતાવીશું કે કયા કારણોસર એ હાર છે। તો થઈ આમ આદમી પાર્ટીની સબસ્ક્રાઇબ કરો મિત્રો। તમે જે વિસ્તારનું પરિણામ જોવા માંગતા હોય ત્યાંની અમને કોમેન્ટ કરો, ત્યાંનું અમે સચોટ પરિણામ છે તમને બતાવીશું। સુરતની અંદર કે જ્યાં આમ આદમી પાર્ટી કે જે પોતાનો ગઢ માનતી હતી, પણ અહીંયા લોકોએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે જે ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા, જે સભાના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા કે અહીંયા હજારોની સંખ્યામાં ભીડ છે, સામે પક્ષે રોડ શોમાં કોઈ પબ્લિક નથી, પણ લોકોએ સ્પષ્ટ જનાધાર આપ્યો છે અને આ જનાધાર એ આમ આદમી પાર્ટીને મોટું નુકસાન કરે તેવો છે। અને સાથે જ એ સુરતના વરાછા કતારગામ વિસ્તારમાં જ્યારે સભા હોય ત્યારે ડ્રોન ઉડાડીને બતાવવામાં આવતું હતું કે આ બાજુ એ પબ્લિકની ખુરશીઓ ખાલી છે, આ બાજુ જ્યાં જુઓ ત્યાં માનવ મેરામણ છે। એ તમામ જે દાવાઓ સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવતા હતા એ તમામ સોશિયલ મીડિયાથી એ પોતાની જીતનો દાવો કરી રહ્યા હતા, તેને આ રિઝલ્ટ સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે સોશિયલ મીડિયાથી ચૂંટણીઓ નથી જીતાતી, સોશિયલ મીડિયાથી તમે માત્ર વાહવાહી જીતી શકો, પણ મતદાનની અંદર એ તમારું પ્રભુત્વ ત્યારે જ દેખાય કે તમે વિસ્તારની અંદર લોકોના કામને વાચા આપી હોય। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।